વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે એકાઉન્ટ ભાગ 2 માં પ્રકરણ 4 હુંડીની અંદર આગળ વધીએ તો છેલ્લો પ્રકાર છે હુંડી બેંક કે સરાફને વસૂલ કરવા મોકલી આપી ત્યારે આપણે જાતે ન જઈએ અને બેંકમાં હુંડી વસૂલ કરી આવીએ। અત્યારે શું છે કે આપણે ચેક વટાવવાનો હોય આગલી તારીખનો તો આપણે ચેક કાઉન્ટર ઉપર નથી આપતા, કોઈની સાથે મોકલી આપી છે અથવા તો બેંકની અંદર એક બોક્સ રાખેલું હોય છે ચેકનું, તો એ ચેકની એ બોક્સની અંદર આપણે ચેક રાખી દઈએ છીએ। પછી બેંક જ્યારે ટાઈમ મળે ત્યારે એ આપણા ખાતામાં જમા કરી નાખે છે। અત્યારે સિસ્ટમ એવી છે। તો ત્યારે પણ હુંડીને આપણે જાતે ન જવું હોય તો આપણા નોકરને કે ગમે એને આપણે હુંડી બેંકને આપવા મોકલી ત્યારે બેંક પોતે આપણને વટાવી આપે। તો બેંક કે શ્રાપ જ્યારે 5 તારીખે હુંડી વટાવી આપે ત્યારે એની આમ નોંધ કેવી રીતે થાય એ આપણે જોઈએ। દાખલા નંબર 5 છે ઉદાહરણ। હરબજને 24,500ની 2 માસની મુદતની હુંડી તારીખ 14/10ના રોજ ઝહીર ખાન પર લખી। ઝહીર ખાને આ હુંડી સ્વીકારી પરત કરી। તારીખ 10/12/16ના રોજ હરભજનને આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી। આગતી તારીખે ઝહીર ખાને આ હુંડીના નાણાં ચૂકવી આપ્યા। બેંકે કમિશન પેટે 245 હરભજન ખાતે ઉધાર્યા। બંને પક્ષકારોના ચોપડે આ નોંધ લખો। એટલે બેંક આપણું કામ કરે ત્યારે કમિશન લે છે। અત્યારે પણ તમે ચેક જો ક્લિયરન્સમાં નાખો તો એમાં કમિશન એ લોકો કાપી લે છે, બરાબર છે। એ રીતે ત્યારે પણ હુંડીની રકમ ઓછી કરવામાં આવતી તો એ કમિશન પેટે બેંક જે તે હુંડી સ્વીકારનાર છે એને ખાતે ઉધારી નાખે છે। તો સૌથી પહેલાં તો આમાં કોઈ માલની લેવડ દેવડનું કાંઈ દીધું નથી, એટલે ખરીદ વેચાણની નોંધ ના આવે, સીધી આપણી સ્વીકારીની નોંધ આવશે। તો 14/10ના એને ઝહીર ખાને લખી અને તે દિવસે સ્વીકારી। 14/10ના લેણી હુંડી ખાતે ઉધાર 24,500 તે ઝહીર ખાન ખાતે 24,500 થાય। બાબતે 24,500ની ઝહીર ખાન હુંડી સ્વીકારી અને પરત કરી તે, બરાબર છે। 2 માસની હુંડી લખી। તો તારીખ 10/12/16ના હરભજને આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી। તો 10/12ના વસૂલાત માટે મોકલી આપી તો એની આમનું થાય બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર। તે લેણી હુંડી ખાતે એ ઉધાર થયું તે જમા થયા। અહીંયા નમૂનામાં આવ્યું છે કે બેંક મારફત સરાફ હોય તો સરાફ મારફતે, બેંક મારફતે હુંડી વસૂલાત ખાતે ઉધાર 24,500, તે લેણી હુંડી ખાતે 24,500 બાબત જે 24,500ની હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી તેના 2-4 દિવસ આપણે જેમ ચેક નાખી આવી છીએ એના ખાનામાં એમાં હુંડી પણ એ લોકોને આપી દેવાની। એટલે હુંડી આપી એની આમનું છે। હુંડીના પૈસા 5 તારીખે મળે, બરાબર છે। એ આગતી તારીખ 14/10 લખ્યા તારીખ છે, 3 દિવસ ઉમેરી એટલે 17/10 થાય। 2 માસની હતી એટલે 17/12 થાય। તો જો અહીંયા 17/12 તારીખ લખવાની, આ તારીખ ધ્યાનમાં રાખવાની, જે દિવસે પાકની તારીખ હોય એ તારીખ લખવામાં બરાબર ધ્યાનમાં રાખવાનું। 14/10ની લખેલી છે, બરાબર છે। 2 દિવસ 2 માસ ઉમેરી એટલે 14/12 થાય। 3 દિવસ છૂટના એટલે 17/12 થાય। તો 17/12 બેંક ખાતે ઉધાર 24,500, બેંક કમિશન ખાતે ઉધાર 245, તે બેંક મારફત હુંડી વસૂલાત ખાતે 24,500 થાય। એ ઉધાર થયું તો એ શું થશે? જમા। આ બંને ખાતા બંધ થશે, લેણી હુંડીને બેંક વસૂલાતનું ખાતું। તો મિત્રો કમિશન ખાતે ઉધાર થશે, લખ્યું છે 245 હરભજનને કમિશન ખાતે ઉધાર્યા છે તો એ આપણે લખવું પડે, હરભજનના ચોપડામાં લખશે બેંક કમિશન ખાતે ઉધાર 24,255, રોકડા એને એટલા જ મળ્યા। બેંક કમિશન ખાતે 245 તો બેંક મારફત હુંડી વસૂલાત માટે 24,500 એમ લખાશે અને બેંકે પોતાનું કમિશન કાપી હુંડીના પૈસા ચૂકવી આપ્યા તે। હવે ઝહીર ખાન શું લખશે? તો ઝહીર ખાને એના નાણાં ચૂકવી આપ્યા, બરાબર ને। તો બંને પક્ષકારો માટે લખવાનું છે। તો હરભજન ખાતે ઉધાર 24,500, તે દેવી હુંડી ખાતે 24,500 બાબત જે 24,500ની હુંડી સ્વીકારી તે, કારણ કે ઝહીર ખાન સ્વીકારનાર છે એટલે એના માટે લેણી હુંડી દેવી હુંડી કહેવાય, અને હરભજન લખનાર છે તો એના માટે લેણી હુંડી કહેવાય, એટલે લેણી હુંડી કીધી। એ ધ્યાનમાં રાખજો, જે લખે એના માટે લેણી હુંડી, જે લખનારના ચોપડા જ્યારે તમે આમ નોંધ કરો ને ત્યારે લેણી હુંડી ખાતે લખવાનું, અને સ્વીકારનારના ચોપડામાં તમે આમ નોંધ કરો ને ત્યારે દેવી હુંડી ખાતે લખવાનું। આ તમે ઘણાની ખબર નથી પડતી દેવી હુંડીની ક્યારે, આ ખરીદનાર અથવા તો સ્વીકારનાર બે કહેવાય, બરાબર છે। અને આ વેચનાર અથવા તો લખનાર, હુંડી લખનાર, બરાબર છે ને, એ ધ્યાનમાં રાખવાનું। હુંડી લખનાર હોય ને એની લેણી હુંડી કહેવાય, લેણી હુંડી, અને હુંડી સ્વીકારે ને એને દેવી હુંડી કહેવાય। એના ચોપડામાં દેવી હુંડી કહેશે
અહીંયા આપણે માલ નથી આપ્યો કે વેચનાર અને ખરીદનાર લખીએ. માલનું નામ ના આપ્યું તો લખનાર ને સ્વીકારનાર બે લખવાનું. બરાબર છે. તો હરભજન ખાતે ઉધાર 24,500, તે દેવી હુંડી ખાતે 24,500, બાબતે 24,500 ની હુંડી સ્વીકારી તેના. અને પછી એ બેંકમાં 17/12 પૈસા એના ખાતામાંથી ઓટોમેટિકલી બાદ થઈ જશે. એટલે દેવી હુંડી ખાતે ઉધાર આજે જમા હતું તે ઉધાર તે બેંક ખાતે જમા થઈ જશે 24,500. આ તો તમને ખબર જ છે. બરાબર છે. બાબતે 24,500 ની હુંડી રકમ ચૂકવી આપી તે ચૂકવો એટલે હંમેશા બેંક ખાતે જમા જ આવે, દેવી હુંડી ખાતે ઉધાર આવે. બરાબર છે. તો મિત્રો આ રીતે બંનેના ચોપડામાં થાય. હવે અમુક આગળ જતાં પહેલાં આ શબ્દો આપણે જોવા પડશે, પછી દાખલામાં તમને ખબર પડશે. તો નકરામણી હુંડી, નકરામણી એટલે શું? તો હુંડીની રકમ પાકતી તારીખે હુંડી સ્વીકારનાર જો ન ચૂકવે અથવા કોઈ પણ કારણસર હુંડીના નાણાં ન ચૂકવે તો હુંડી નકરાય છે તેમ કહેવાય. હવે આપણે આ તારીખ પાકી છે 7/12/16 અને પૈસા ન આપે, બરાબર છે, તો હુંડી નકરાણી કહેવાય. અથવા બેંકમાં મોકલીને બેંકમાં એના ખાતામાં પૈસા નથી તો આ નકરામણી ખર્ચ તો બેંક ઉધારી નાખશે. એટલા તો પૈસા મિનિમમ રાખવાના હોય છે 255, પણ પૈસા નહીં આપે. બરાબર છે. બેંકે લખશે કે બેંકે હુંડી નકારી અને કમિશનના રૂપિયા આટલા ઉધાર્યા છે, એ તો ઉધારે, એવો પણ દાખલો આવશે. એ હવે પછી આવશે. તો આપણે હુંડી સ્વીકારનાર પૈસા ન ચૂકવ્યા થાય એને કોઈના માટે મોકલીએ શરાબને ત્યાં, બેંકને ત્યાં, અને એના ખાતામાં પૈસા ન હોય તો હુંડી નકારાય છે. શું થાય છે? હુંડી નકારાય છે. એટલે કે પૈસા ન મળે. જેમ આપણે ચેક નાખ્યો હોય ખાતામાં અને સામેવાળાના ખાતામાં પૈસા ન હોય તો ચેક બાઉન્સ થાય, પાછો આવે ને. બસ એ જ રીતનું છે. ચેક રિટર્ન આવે, કારણ લખેલું હોય, હા, ઇનસફિશિયન્ટ બેલેન્સ, બેલેન્સ પૂરતું નથી એમ, અથવા બીજું કોઈ પણ સહી ન મળતી આવતી હોય કે બીજું કોઈ પણ કારણ હોય, બીજી કોઈ ભૂલ હોય, તો એ રીઝન સાથે, પતાકડા સાથે બેંક આપણને એ ચેક પાછો મોકલે છે. એ રીતે પહેલાં એવું હુંડીમાં એવું નથી. એનું તો ના પાડી દે ભાઈ બેલેન્સ નથી એટલે હુંડી નકારાય, અથવા ના ચૂકે પૈસા તો હુંડી નકારાય. હવે એને હુંડી નકારી કહેવાય. બરાબર છે. હવે એની નોંધણી કરાવવી પડે. જેમ ચેકના નાણાં ન મળે ને તો તમારે નોંધાવીને કોર્ટમાં કેસ કરી શકો, એમાં પણ થઈ શકે. પછી ખબર છે ને, કોર્ટ સજા આપે. ચેક ન કરાય, નાણાં ન ચૂકવે તો પછી કોર્ટ આપણને શું કરે છે? 5 મહિનાની 6 મહિનાની સજા આપે છે અને પૈસા ચૂકવાનો હુકમ કરે, ભાઈ પૈસા ન ચૂકવી દો, તમે લીધેલો છે માલને કેમ નથી ચૂકવતા. એટલે કોર્ટમાં એનો દાવો થઈ શકે. એવી રીતે આની પણ નોંધણી કરાવવી પડે છે કે કોર્ટમાં દાવો થઈ શકે. નોંધણી અધિકારી અથવા તો નોટરી પાસે કરાવવી પડે. વકીલ છે ને એ પરીક્ષા આપેલે નોટરી બને, બરાબર છે ને, એ નોટરી કરાવવી પડે. તો જ્યારે હુંડી નકારાય ત્યારે હુંડીની નોંધણી કરવામાં આવે છે. નોંધણી ફરજિયાત નથી પણ આવશ્યક અને હિતાવહ છે. વ્યક્તિ હુંડીની નોંધણી નોટરી પાસે કરાવી શકે છે, જેથી તે કાયદેસર નોંધણી બને છે અને કોર્ટ દ્વારા કોર્ટ દાવામાં રજૂ કરી શકાય છે. તેને હુંડીના નાણાં ચૂકવવાનો આદેશ થાય છે અને હુંડી તેમ છતાં નકારાય તો નોટરી પોતાના ચોપડે નોંધ રાખે છે. બરાબર છે. હવે આપણે ચેક પાછો આવે તો ઘણી વખત એમ કોણ માથાકૂટ બેંકમાં જાઉં કરું, રાખી દે, નથી કરવું, દેવા હોય તો દેને કંઈ પડ્યું ખાડામાં, તો એવું કરું તો કાંઈ ન થાય. બરાબર છે. તો એ આપણે એની જો ચેક છે એને આપણે નોંધણી કરાવી અને સીધો મોકલી દઈએ ક્યાં? કોર્ટની અંદર કેસ કરી તો એના પૈસા આપણને મળી જાય છે. બરાબર છે. પછી નોંધણી ખર્ચ. હવે તમે આ નોંધણી કરાવવા જાઓ અથવા ચેક પાછો હોય તે તમે કોર્ટમાં કેસ કરવા જાઓ એટલે ફી તો પડે ને. એમને એમ તો કોઈ ના કરે, વકીલ ફી લે. એ ફીને નોંધણી ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો નોટરી કે નોંધણી અધિકારી હુંડી નકરાણી નોંધ કરે છે ત્યારે તેના ખર્ચ પેટે કે ફી પેટે જે રકમ લે તેને નકરામણી ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હુંડી નકરાઈ તેને ખર્ચ કહેવામાં આવે છે. બરાબર છે. નાદારી કોને કહેવાય? હુંડી પાક્યા તારીખ પહેલાં અદાલત જો હુંડી સ્વીકારનારને નાદાર જાહેર કરે, ઘણા કેસ ચાલતા હોય એના ઉપર, અને એ ચૂકવી શકે એમ ન હોય, બધા લેણા બેણા ઘણા ચડી ગયા હોય, પછી કોર્ટમાં દાવો કર્યો લેણદાર હોય તો એનું કોર્ટ એને શું કરે છે? ભાઈ પૈસા ચૂકવી દો, ના કે પછી કહી દો કે મારાથી ચૂકવાયું નથી, તો તમને નાદાર જાહેર કરી નાખી. અત્યારે પણ એવું છે જ. તમે જોતા હોય તો મોટી જબરી કંપની છે, નામ તો લેવાય નહીં આપણાથી, એ નાદાર જાહેરી થઈ છે. એની મિલકતો રોજે રોજ ગવર્મેન્ટ છે એ ટાંચમાં લે છે. બરાબર છે. અને પછી આપશે. બરાબર. તો આવી રીતે શું થાય છે કે વ્યક્તિ નાદાર જાહેર થાય, પોતે દેવા ન ચૂકવી શકે એટલે કોર્ટ એને નાદાર જાહેર કરે. નાદાર એટલે કે દેવાની રકમ ચૂકવવા માટે અશક્તિમાન વ્યક્તિ. એની મિલકતો વેચી નાખો તોય પણ એ ચૂકવી શકે એમ ના હોય. બરાબર છે. એટલે એ વ્યક્તિને કોર્ટ શું કરે? નાદાર જાહેર કરે કે ભાઈ આ દઈ શકે એવો નથી.
હવે હુંડી પાકતી તારીખે એના આપણે દેવાના હોય પણ પોતે નાદાર જ્યારે થયેલું તો શું થાય તો પાકતી તારીખ હુંડી નકરામણી છે એવી તરીકે નોંધ થાય. પાકતી તારીખે હુંડી શું થઈ છે નકરામણી છે, કારણ કે એ તો હવે દેવાનું નથી, કોર્ટે જાહેર કર્યું છે કે નાદાર છે તો પછી નકારાય એ મની હુંડી નોંધ થાય છે. પછી કોર્ટ શું કરે છે તમે ખબર છે કે પેઢીના હિસાબોમાં આપણે જોઈ ગયા છીએ, પેઢીના આધાર થાય એટલે બરાબર છે. તો કોર્ટ શું કરે, કોર્ટ એ કરે કે એને રિસીવરની કે કોર્ટ દ્વારા એક માણસને મૂકે, ભાઈ એની મિલકત ટાંચ લ્યો, એટલે કે એની મિલકત જે છે બધી જપ્ત કરો, ટાંચ લો એટલે, અને પછી એને હરાજીમાં વેચી નાખો. પછી હરાજીમાં વેચીને જે કિંમત આવે એ પછી આપણે જોયું છે કે પહેલાં લેન્ડ બેંકને ચૂકવે, પછી ડિવેન્ચર હોલ્ડરને ચૂકવે, પછી લેણદારોને ચૂકવે, પછી ભાગીદારની લોન હોય તો એને ચૂકવે, અને પછી છેલ્લે બાકી વધતા હોય તો એને પાછા આપી દે બરાબર, અથવા શેર હોલ્ડરને વેચી નાખે. તો આ પછી નકરામણી હુંડીનો વારો હોય તો એ લેણદાર જ કહેવાય, તો એને ચૂકવવામાં આવે. તો આપણને પછી ત્યારે રકમ મળે. અને ક્યારે રકમ મળે નોંધણી કરાવેલી હોય તો બરાબર છે, ભાઈ આજુ આ નોંધણી કરાવેલી છે ને આટલી રકમ મારે લેવાની છે, નક્કી રકમ ના મળે એટલે કરવી હિતાવહ એટલા માટે છે કે કોર્ટ દ્વારા રિસીવર નિમાય તો આપણે એની માંગણી કરી શકીએ કે જો ભાઈ આ મારી ઊંડી છે, અથવા અત્યારના જમાનામાં કંઈ તો મારો ચેક છે એને પૈસા આપ્યા નથી તો એ મને મળવા જોઈએ, તો આપણને રિસીવર પૈસા આપે છે. એટલે નોંધણી કરવી હિતાવહ છે. દરેક માંગનાર વ્યક્તિ રકમ ચૂકવી આપે છે. અને કાયદાની ભાષામાં ડિવિડન્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને ડિવિડન્ડ કહેવામાં આવે છે. રિસીવર તરફથી રકમ મળે, આમ તો ડિવિડન્ડને આપણે તો જે શેર ઉપર વ્યાજ મળે એને કહીએ છીએ, પણ આને પણ ડિવિડન્ડ કહેવામાં આવે છે બરાબર છે. તો મિત્રો પછી આપણને ઓછી રકમ મળે તો શું કરવું, તો કાયદેસર રીતે જે ટન બાય ટન આપતા હોય એમાં લખ્યું છે કે પ્રમાણસર બરાબર પ્રાયોરિટી પ્રમાણે આપે, પેલો કેનો હક છે એ પ્રમાણે રકમ ઓછી મળે તો ઓછી મળે તો એને આપણે ઘાલખાત તરીકે લેણદાર પોતાના ચોપડામાં લખે છે. 14,000ની ઊંડી હોય 12,000 મળે તો 2,000 ઘાલખાત ખાતે લખી નાખે બરાબર છે. તો આ રીતે મિત્રો એની નોંધ થાય છે. તો હવે પછીના દાખલા છે ને એ આ બાબત ઉપર આવશે. એટલે આ બાબત મેં તમને એટલા માટે સમજાવી કે પછી મારે તમને બહુ વિગતમાં જવું પડે નહીં. જય સિયારામ, જય દ્વારિકાધીશ.